देवसुतं देवा कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। આજે હરબોલે ફાર્મમાં પ્રોગ્રામ છે એ લોકોનો, એટલે આપણે વડલા એટલે લઈ લીધો. હા, એટલે અને ગઈકાલે આપણે કહેતા ભૂલી ગયા હતા, એટલે આપણે કઈ જાહેરાત નહોતી થઈ. બરોબર ને? જય ભગવાન. નહીં, આપણા જ બૂટ છે, આપણા જ છે. મોજ કરો ની. અરે અરે, કેટલામાં શ્લોક છે? ત્રીજો છે એમ ને? હે, 3 નંબર. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મોરારી પાદાર્પિત ચેતવૃત્તિ દસ્યાદિકમો ભવસદવો સત ગોવિંદ દામોદર માધવેતિ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, દહીં વગેરે વેચવાની ઈચ્છાવાળા પણ મુરારી પાદાર્પિત ચેતવૃત્તિ, દહીં વેચવાની ઈચ્છા સાથે પ્રભુ ચરણમાં પોત્યો. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા એમ. દધ્યાદિકમ મો વસાદ ઓસદ ગોવિંદ દામોદર માધવેથી. પ્રભુ ચરણના મોહને લીધે હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એમ બોલતી બોલતી અહીંયા વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા. કોઈ દામોદર લ્યો, કોઈ ગોવિંદ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ મોરારી લ્યો, એમ ભગવાનના ચરણમાં ચિત્ત રાખી અને બધી જ ગોપીઓ આવી રીતની બોલતી બોલતી પોતે વિક્રેતુ એટલે વેચવા માટે અહીંયા ગોકુળ છોડી અને મથુરામાં જાય છે. બરોબર ને? એનું સરસ મજાનું અહીં સ્તોત્રમાં વર્ણન છે. ગઈકાલે આપણે કેટલા 5 અધ્યાયને નમસ્કાર કર્યા. બરોબર ને? સ્કંદ 5 અને હા, એટલે 2 થી 6 એટલે 5. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આ 6 અધ્યાય સુધી આપણે નમસ્કાર કર્યા. આજે શ્રીમદ ભાગવત શરૂ થયો અને 98મો દિવસ. 98મા દિવસમાં આપણી યાત્રા પહોંચી છે. ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના સ્કંદ 5 અધ્યાય 2 થી 6 ને નમસ્કાર કર્યા. એમાં કઈ વાતો હતી? તો કે છેલ્લે ઋષભદેવે પોતાના પુત્રોને, બરોબર, વાન પ્રશાસનમાં આવી ગયો જતા પહેલાં એણે પોતાના દીકરાઓને પાસે બેસાડી અને સરસ મજાનો ઉપદેશ આપ્યો છે. એ સંસારી માણસે, દરેક સંસારી માણસે એ ઉપદેશ જીવનમાં લાવી અને પોતાના કુટુંબમાં, પરિવારમાં આ શું કહેવાય ઉપદેશ કહેવાની ખૂબ જ જરૂર છે. એમાં કયો ઉપદેશ હતો? 7 વાતો સપ્તપદી કીધી ને, એમાં ધૈર્ય, ઉદ્યોગ, ભક્તિ,
સદભક્ત સંગ, તૃષ્ણા પરિત્યાગ, દ્વંદ્વો સામે ઊભું રહેવાની હિંમત અને પ્રભુ પ્રત્યે કામ કરવાની શક્તિ, વૃત્તિ અને તૈયારી. આ 7 વાતો સપ્તપદીનો સુંદર મજાનો શું કહેવાય ઉપદેશ પોતાના દીકરાઓને આપ્યો. દીકરાઓ, અત્યારે મારી ઉંમર વાનપ્રસ્થાશ્રમ સુધી પહોંચી ગઈ છે. 2 આશ્રમ મેં પૂર્ણ કર્યા છે અને હવે મારે મારા વિકાસ માટે જવાનું છે. તેથી જતાં જતાં મારે તમને કંઈક ઉપદેશ આપવો છે. એમ વૃષભદેવ એટલે ભગવાન જ. અરે ભગવાનના રૂપની અંદર અહીંયા વિષ્ણુનો અંશ તરીકે વૃષભદેવ આવ્યા હતા અને જતાં જતાં પોતાના દીકરાને આવી રીતનો ઉપદેશ આપીને ગયા. દરેક ગૃહસ્થી, દરેક સંસારીએ આ ઉપદેશ આત્મસાત કરી અને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ આપણે જોયું. સપ્તપદીનો વિચાર કર્યો હતો. કર્મની પાછળ કંઈ જુદું માણસ હોવું જોઈએ અને કર્મ થવું જોઈએ એવી કર્મની મહત્તા છે. તેથી જ આ સપ્તપદીમાં પ્રભુ પ્રત્યે કામ કરવાની વૃત્તિ, શક્તિ અને તૈયારી, આ 7 વાતોમાં છેલ્લી આ વાત આપણે ગઈકાલે જોઈ હતી. પ્રિયવત રાજા અને ઋષભ પૂર્ણ આત્મતંત્ર હતા. તેઓ વસ્તુતંત્ર, વ્યક્તિતંત્ર કે વિષયતંત્ર હતા ને આમાંથી એને બિલકુલ ક્યાંય રસ, 3માંથી એકેમાં રસ નહોતો. તો પણ તેમણે પોતાના પુત્રોને ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશ દરેક પરિવાર અને દરેક સંસારીને ઉપયોગમાં થાય એમ સરસ મજાનો વેદવ્યાસે પણ ભાગવતના સ્કંદ 5ની અંદર બહુ સરસ રીતે ઋષભદેવના ચરિત્ર દ્વારા એણે વર્ણન કર્યું છે. તેનો એક પુત્ર હતો, તેનું નામ હતું ભરત. ઘણા બધા પુત્રો હતા, બધા પુત્રોને ઉપદેશ આપ્યો. એમાં મોટા દીકરાનું નામ હતું ભરત. ભાગવતનું કહેવું છે કે તેના પરથી જ આ ખંડનું નામ ભારતખંડ પડ્યું. ભરતખંડ પડ્યું ને, એ ભરતના નામથી જ પડ્યું છે. આ ભરતે જુદા જુદા યજ્ઞો કર્યા છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે તેણે ઘણા યજ્ઞો કર્યા પછી સૃષ્ટિ સુંદર બની. આપણી આંખની સામે યજ્ઞ શબ્દ આવતા જ એક જ ચિત્ર આવે કે બ્રાહ્મણો બેઠા હોય, ખંડફાળો ભેગો કરીને મોટો મંડપ બાંધ્યો હોય, અગ્નિકુંડ પ્રગટાયો હોય અને બ્રાહ્મણો સ્વાહ કરી અને આહુતિ આપતા હોય. યજ્ઞ આવે એટલે આપણી સામે ફક્ત આટલું ચિત્ર આવે, એનાથી આગળ આપણી નજર જાતી નથી. પણ યજ્ઞનો ખૂબ જ મહત્ત્વ અને ખૂબ જ ઊંડો અર્થ શાસ્ત્રકારોએ અહીંયા ભર્યો છે. તેમાં બ્રાહ્મણો મંત્ર બોલીને આહુતિઓ આપે છે. આવો યજ્ઞનો એક નિશ્ચિત અર્થ આપણા મગજમાં બેસી ગયો છે. ભરતે સાચા અર્થમાં યજ્ઞો કર્યા હતા. ઉત્કૃષ્ટ રાજ્ય કરવા માટે અસલી યજ્ઞો કરવાની જરૂર છે, કેમ કે યજ્ઞ વ્યક્તિના જીવનને ઉન્નત બનાવે છે. આપણે ઋષભદેવે પોતાના દીકરાને ગાદી ઉપર બેસાડી, બરાબર, સિંહાસન ઉપર બેસાડી અને એ પોતે આવી રીતનું આત્માના કલ્યાણ કરવા માટે ગયા. એ પણ આપણે ગઈકાલે જોયું. આજે એક 7મા અધ્યાયની શરૂઆત કરવાની છે. એમાં ભરતજીનું આખું ચરિત્ર, ભારતખંડનું જેના ઉપરથી નામ પડ્યું એવા 3 ભરત આ જગતની અંદર થયા. અને એ માયલા 3માંથી એક ભરત એટલે ઋષભદેવનો ભરત, બરોબર ને? એવા 3 ભરત થયા. એક શકુંતલાનો ભરત, એક અહીંયા ઋષભદેવનો ભરત અને ત્રીજો અયોધ્યાની અંદર જન્મેલા રામનો નાનો ભાઈ ભરત. આ 3 ભરત ઉપરથી ભારતખંડ, આ શું કહેવાય, આ હિન્દુસ્તાનનું નામ ભારતખંડ પાડવામાં આવ્યું છે. એનો આજે આપણે વિચાર કરવાના છીએ. સુખદેવજી કહે છે કે હે રાજન, મહારાજ ભરત ઘણા મહાન ભક્ત હતા. ભગવાન ઋષભદેવે પોતાના સંકલ્પ માત્રથી તેમને પૃથ્વીનું રક્ષણ કરવા માટે નિયુક્ત કરી દીધા. ભરતને રાજગાદી આપી અને નિયુક્ત કરી અને પોતે જંગલની અંદર ગયા. એ ગઈકાલે આપણે જોયું હતું. એટલે અહીંયા પરીક્ષિત ને અત્યારે સુખદેવજી કહે છે કે હે રાજા સુખદેવ, રાજા ઋષભદેવ આવી રીતનું પોતાના કલ્યાણ માટે અહીંથી નીકળી ગયા. મહારાજ ભરત બહુશ્રુત, બહુવિધ હતા. તેમણે પોતપોતાના કર્મોમાં વ્યસ્ત પ્રજાનું પોતાના બાપ દાદાઓની જેમ જ પોતાના ધર્મમાં સ્થિત રહીને અત્યંત વાત્સલ્ય ભાવે પાલન કર્યું હતું. પૂર્વજો જે પ્રમાણે રાજ્ય કરીને ગયા એનો ઇતિહાસ એમણે વાંચ્યો, બરોબર. અને મનુથી શરૂઆત કરી, સ્વયંભૂ મનુથી શરૂઆત કરી અને આખો
પૂર્વજોનો ઇતિહાસ યાદ આવ્યો અને એમાં જે કાંઈ વાતો પૂર્વજો કરી અને ગયા હતા એ બધી જ વાતો આત્મસાત કરી અને ભરત ગાદી ઉપર બેસીને રાજ્ય સંચાલન કરવા લાગ્યા। એમ અત્યારે અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને આ વાર્તા કહે છે। મહારાજ ભરત બહુશ્રુત બહુવિધ હતા। તેણે પોતપોતાના કર્મમાં વ્યસ્ત પ્રજાનું પોતાના બાપ દાદાઓની જેમ જ પોતાના ધર્મમાં સ્થિત રહીને અત્યંત વાત્સલ્ય ભાવે રયતનું પાલન કર્યું। તેમણે હોતા, અર્ધવર્યુ, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા આ 4 ઋતુજો વડે કરવામાં આવતા પ્રકૃતિ અને વિકૃતિ એ બંને પ્રકારના અગ્નિહોત્ર, દર્શ, સૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમ વગેરે મોટા મોટા યજ્ઞો કર્યા। યથાયોગ્ય સમયે યથાયોગ્ય યજ્ઞ કરી અને આખી સૃષ્ટિને ભરતે સુજલામ સુફલામ બનાવી દીધી। જેના પૂર્વજો જે પ્રમાણે કરીને ગયા હતા એ જ પદ્ધતિ, એ જ સિસ્ટમ, બરાબર, અને એ પરંપરા જાળવીને ભરતે સુંદર મજાનું રાજ્યનું શાસન કર્યું। આ પ્રમાણે અંગો અને ક્રિયાઓ સમેત ભિન્ન ભિન્ન યજ્ઞોના અનુષ્ઠાન વેળાએ જ્યારે અધ્વર્યુઓ આહુતિ આપવા હાથમાં હવી ધારણ કરતા ત્યારે યજમાન ભરત એ યજ્ઞ કર્મથી થતા પુણ્યરૂપી ફળનું યજ્ઞ પુરુષ ભગવાન વાસુદેવને અર્પણ કરી દેતા હતા। વાસ્તવમાં તે પરબ્રહ્મ જ ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓના પ્રકાશક છે। તેઓ જ મંત્રો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્વ છે તથા તે દેવતાઓના પણ નિયામક હોવાથી મુખ્ય કર્તા વાસુદેવ જ છે। એટલે યજ્ઞની અંદર જે કાંઈ પુણ્ય કર્મ અને ફળ મળતું એ અત્યારે ભરત અહીંયા ભગવાન વાસુદેવના ચરણની અંદર ધરી દેતા। બહુ સરસ રીતે વેદ વ્યાસે લખ્યું છે અને સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને આ પ્રમાણે આખો એનો ઇતિહાસ સમજાવી રહ્યા છે કે ભરત કેવું કર્મ કરતા યજ્ઞોના માધ્યમથી, કારણ કે યજ્ઞ કરે એટલે એને દેવતાઓ સહિત ભગવાન ઘણું બધું ફળ આપતા રહેલા છે। જે ફળ કીર્તિનું ફળ છે, યશનું ફળ છે, વિત્ત અને આવી રીતનું જે ફળ છે એ બધું જ જે ફળ છે એ ભગવાનના ચરણની અંદર ભરતજી અર્પણ કરી દેતા। આ બહુ જ મોટો સિદ્ધાંત ભાગવતકાર વેદવ્યાસે આપને સમજાવ્યો છે। આપણે પણ કોઈ યજ્ઞીય કાર્ય કરતા હોય, બરાબર, યજ્ઞ એટલે સત્કાર્ય, યજ્ઞનો અર્થ જો આપણે કરીએ તો યજ્ઞ એટલે સત્કાર્ય, યજ્ઞ એટલે પ્રભુનું કાર્ય, યજ્ઞ એટલે નિષ્કામ કર્મયોગ। આમાંથી કોઈ પણ કૃતિ કર્મ આપણે જો કરતા હોઈએ અને એમાંથી જો આપણને જો ફળ મળે તો એ ભગવાનના ચરણે સોંપી દેવું, એમ વેદ વ્યાસ બહુ સ્પષ્ટ રીતે અહીં સમજાવે છે કે ભરતને માધ્યમાં રાખીને ભરતે ખૂબ મોટા યજ્ઞ કર્યા, યશ મળ્યો, કીર્તિ મળી, વૈભવ મળ્યો, સત્તા, ઘણું બધું ખૂબ સારી રીતે મળ્યું, પણ એ બધું મળ્યું અને ભગવાનના વાસુદેવના ચરણમાં અર્પે છે। શા માટે? કે ભગવાન તમારી કૃપાથી મને આ બધું મળતું રહેલું છે। આ બધી વાતો આપણે સંસારી માણસે શીખવાની। આપણે પણ ક્યાંય સમાજમાં કીર્તિ, યશ, વૈભવ, માન, સન્માન જે કાંઈ મળે ને તો આપણે ભગવાનને પ્રથમ યાદ કરવો જોઈએ। ઘણા બધા આ મેળવવા માટે પ્રયત્ન કરે છે પણ ઘણા લોકોને મળતું નથી અને આપણે જો અનાયાસ જો મળી જાય ને તો પ્રથમ ભગવાનના ચરણે સોંપી દેવું જોઈએ। એમ યજ્ઞના માધ્યમથી બહુ સરસ રીતે અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। વેદવ્યાસ કહે છે કે આવી રીતના ભરતે જે યજ્ઞ કર્યા અને યજ્ઞના માધ્યમથી સમાજ એની વાહ વાહ કીર્તિ અથવા ભરત રાજા બહુ શ્રેષ્ઠ અને સારો છે આવું જ્યારે સમાજમાંથી જ્યારે એને શબ્દો સાંભળવા મળ્યા ત્યારે ભગવાન વાસુદેવના ચરણમાં સમર્પિત કરી દેતા હતા કે ભગવાન, લોકો મને પૂજે છે, લોકો મારું સન્માન કરે છે, લોકો મારો આદર કરે છે, લોકો મારા નામની કીર્તિ ચારે બાજુ ગાય છે, પણ આ બધું તારા પ્રતાપથી મેં કરી ચૂક્યો છું, હું તો ખાલી નિમિત્ત બન્યો છું। આમ ભરત અહીંયા બહુ વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ પ્રસંગ સમજાવતા આ વાત એને કહે છે। આ બધું કર્મ વાસુદેવને અર્પણ કરી દેતા હતા। વાસ્તવમાં તે પરબ્રહ્મ ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓના પ્રકાશ છે। તેઓ જ મંત્રો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્વ છે તથા તે દેવતાઓના પણ નિયામક હોવાથી મુખ્ય કર્તા તેમજ મુખ્ય દેવ છે। આ પ્રમાણે પોતાની ભગવત પૂર્ણ બુદ્ધિરૂપી કુશળતા થકી હૃદયના રાગ
દ્વેષ વગેરે મળને શુદ્ધિ કરતા રહીને તેઓ સૂર્ય વગેરે તમામ યજ્ઞ ભોગતા દેવતાઓનું ભગવાનના નેત્રો વગેરે અવયવ રૂપે ચિંતન કરતા હતા. સુંદર મજાના યજ્ઞો દ્વારા બહુ સરસ રીતે રાજ્ય શાસન એને ચલાવ્યું એમ વેદવ્યાસ લખે છે. આ રીતે કર્મની શુદ્ધિથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. કર્મની શુદ્ધિ હોવી જોઈએ, વિચારોની શુદ્ધિ હોવી જોઈએ, બુદ્ધિની શુદ્ધિ હોવી જોઈએ, વૃત્તિની શુદ્ધિ, આ 4 શુદ્ધિ માણસે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં પણ વેદવ્યાસ અહીં કહે છે કે રાજા ભરતે આ 4 શુદ્ધિ માટે જબરજસ્ત પ્રયત્ન કર્યા છે. એની વૃત્તિની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ, આવી રીતે કર્મની શુદ્ધિ અને જે વિચારોની જે શુદ્ધિ છે, આ શુદ્ધિકરણ માટે એને જબરજસ્ત પ્રયત્ન કરી અને અંદર રહેલો જે મળ, કચરો અથવા ગ્લાનિ હતી એને દૂર કરી અને સમાજને સુરાષ્ટ્ર બનાવવાનો ભરતે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. એમ સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને આ વાત સમજાવી રહ્યા છે. એટલે કે કર્મની શુદ્ધિ, તેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું ત્યારે તેમને અંતર્યામી રૂપે વિરાજમાન હૃદય આકાશમાં જ અવિભક્ત થતા બ્રહ્મ સ્વરૂપ તેમજ મહાપુરુષોના લક્ષણોની ઉપલક્ષિત ભગવાન વાસુદેવમાં કે જેઓ શ્રી વત્સ, કૌસ્તુભમણિ, વનમાળા, શંખ, ચક્ર, વર્ષની અંદર તો યજ્ઞોના માધ્યમથી એણે આખી સૃષ્ટિનું આખું વાતાવરણ બદલી કાઢ્યું. એમાં પછી યજ્ઞ દ્વારા પછી શિક્ષણ વ્યવસ્થા હોય, પછી સમાજ વ્યવસ્થા હોય, કુટુંબ વ્યવસ્થા હોય, અર્થવ્યવસ્થા હોય, જે કાંઈ વ્યવસ્થા બધી હતી ને એને ઉત્કૃષ્ટ ટોપ લેવલ ઉપર 25 વર્ષની અંદર એણે ભક્તિભાવથી અહીંયા કરી દીધી એમ વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને કહે છે. આ પ્રમાણે ઘણા વર્ષો વીતા પછી તેમણે રાજ્ય ભોગનું પ્રારબ્ધ ક્ષીણ થયેલું જાણીને પોતે ભોગવેલી વંશ પરંપરાગત સંપત્તિ યથાયોગ્ય રીતે પુત્રોને વેચી આપી. કારણ કે હવે ઉંમર એની આટલા વર્ષો યજ્ઞ કર્યા, 25-30 વર્ષ સુધી રાજ સિંહાસન ઉપર બેસીને સુંદર મજાનું એને રાજ્ય કર્યું અને રાજ્ય કરતાં કરતાં એની ઢળતી ઉંમરની શરૂઆત થઈ. રાજા ભરત વિચાર કરે છે કે મારી અંદર તો આટલા બધા ગુણો મેં પ્રાપ્ત કર્યા છે. અહીં લખ્યું ને આગળ કે આ બધા જ ગુણો એની અંદર આવ્યા હતા. બધા જ ગુણોનો વૈભવ, બધા જ ગુણોની ટોચ ભરતની અંદર જોવા મળે છે એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી કહે છે. આમ કરતાં કરતાં ભરતની ઢળતી ઉંમર આવી. ઘણા વર્ષો સુધી રાજ શાસન ભોગવ્યું અને શરીર ધીમે ધીમે ક્ષીણ થતું હોય એવો એને અહેસાસ થવા લાગ્યો. પોતે ભોગવેલી વંશ પરંપરાગત સંપત્તિ યથાયોગ્ય રીતે પોતાના પુત્રોને વેચી આપી. પછી પોતાના સર્વ સંપત્તિથી સંપત્ત રાજમહેલોમાંથી નીકળીને તેઓ પુલહ મુનિના આશ્રમમાં હરિહર ક્ષેત્રમાં ગંડકી કિનારે ચાલ્યા ગયા. દરેક આપણે ઘણા સમયથી ભાગવતનો અભ્યાસ કરી છે. દરેક રાજા આવે છે, સારું રાજ કરે છે, સમય થાય એટલે પાછા નીકળી જાય છે અને ન નીકળે તો એને કહેવાવાળા ઋષિઓ છે કે ભાઈ હવે તો તારા ધોળા વાળ થઈ ગયા. આમ કરીને કાન પકડવાળા પણ છે. પણ મોટા ભાગના જે રાજાઓ હતા એ બધા રાજાઓ સંયમ રીતે પોતે પોતાના પુત્રોને રાજગાદી ઉપર બેસાડી અને પોતાના આત્મકલ્યાણ માટે નીકળી જતા હતા. આ ભાગવત આપને સમજાવે છે, બરોબર. વેદવ્યાસ લખે છે અને અહીંયા સુખદેવજી અત્યારે આ વાત અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતના પોતાનો આટલો મોટો વૈભવ, આટલી મોટી કીર્તિ, આટલા મોટા સૈનિકો બેન્ડ વાજા સાથે એની સલામી ભરતા હતા. કરોડો રૂપિયાની સંપત્તિ જેની તિજોરીમાં હતી અને લોકો એનો યશ અને કીર્તિ ગાતા હતા. પણ આ બધું ઘડીના છઠ્ઠા ભાગમાં આ વૃદ્ધાવસ્થા આવી એટલે પોતાનો દીકરો યુવાન થયો અને યુવાન દીકરાના હાથમાં આ શાસન કરી અને અહીંયા ગંડકી નદીના કિનારે અહીંયા હરિહર ક્ષેત્રની અંદર અહીંયા જ્યાં છે એવું વર્ણન અહીંયા અહીં કહે છે, સુખદેવજી કહે છે કે હરિહર ક્ષેત્રમાં આવી રીતના નીકળી ગયા છે. પુલહ આશ્રમમાં રહેતા ભક્તો પર ભગવાનનો એટલે કે ભગવાનનું અત્યંત વાત્સલ્ય છે. તેઓ આજે પણ તે ભક્તોને તેમના ઈષ્ટ રૂપમાં મળતા રહે છે. ત્યાં ચક્ર નદી એટલે કે ગંડકી નામની પ્રસિદ્ધ નદી ગોળાકાર શાલિગ્રામ શિલાઓથી કે જેમની ઉપર
નીચે અને ઉપર બંને તરફ નાભી જેવા ચિહ્નો હોય છે. તેમનાથી ઋષિઓના આશ્રમોને બધી બાજુએથી પવિત્ર કરતી રહેલી આ ગંડકી નદીને કિનારે ભરત પોતાના યુવારાજ દીકરાને શાસન સોંપી અને અહીંયા તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા છે. એવું અહીંયા રાજા પરીક્ષિતને સુખદેવજી સંભળાવી રહ્યા છે. તેઓ પુલહાશ્રમમાં ઉપવનમાં એકાંત સ્થાનમાં એકલા જ રહીને તે પત્ર પુષ્પ તુલસી દળ જળ કંદમૂળ ફળ વગેરે અનેક પ્રકારના ઉપહારોથી ભગવાનની આરાધના કરવા લાગ્યા. ભગવાનના ચરણે શું ધરવાનું એ પણ વેદ વ્યાસે ભાગવતની અંદર લખી રાખ્યું છે. જેમ ભગવાને ગીતામાં લખ્યું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. હું કીધું ભક્તે જ્યારે ભગવાનને પૂછ્યું કે ભગવાન મારે તમારા ચરણમાં શું ધરવું, મારી પાસે વૈભવ નથી, મારી પાસે એટલો મોટો ઠાઠમાઠ નથી કે હું તમને મોટી મોટી વસ્તુઓ તમારા ચરણમાં ધરું, તો મારે શું ધરવાનું? ત્યારે ભગવાને ગીતાના 9મા અધ્યાયમાં પણ બહુ સરસ રીતે કહી દીધું. હું કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. તું પત્ર પુષ્પ ફળ અથવા પાણી, તોય એટલે પાણી, જો તું મને ભાવથી જો અર્પણ કરીશ ને તો આનો બધાનો હું સ્વીકાર કરીશ. એટલે ભગવાનને કાંઈ સોનાના મુગુટની જરૂર નથી, હીરાના મુગુટની જરૂર નથી. માથે આપણે જે ચડાવીને આખું એ કાંઈ સોનાનું બનાવીને મારે કાંઈ અહીં કહેશે કે આ 4 વસ્તુ તારી પાસે પત્ર એટલે તુલસીનું પાંદડું લ્યો કે બીલીપત્રનું, પત્રમ પુષ્પ, પછી કોઈ પણ પ્રકારનું પુષ્પ, પછી ફળ, અનેક પ્રકારના ફળ છે તે ફળ, બરોબર, અને તોયમ એટલે પાણી. આ 4થી તું મારી પૂજા કરી અને મારા સુધી આવી શકે છે. આ જ વિચાર અહીંયા ભરતે અહીંયા ગંડકી નદીના કિનારા ઉપર બેસી તપસ્યાની શરૂઆત કરી અને ભગવાનના ચરણની અંદર આ 4 વાતો એને ધરે છે. કઈ? પત્ર પુષ્પ તુલસી દલ અને જળ. આ 4થી રોજ ભગવાનની પૂજા કરતા રહેલા છે. ભગવાન તો ભાવનો ભૂખો છે. એને કાંઈ તમે સોનાનો હાર કે સોનાના ઘરેણા અથવા સોનાનો મુગુટ પહેરાવો તો તમારા ઉપર પ્રસન્ન થાય, અને ખાલી પાણીનો અભિષેક કરે તેના ઉપર આવી રીતના પ્રસન્ન ન થાય. એવું ભગવાનની પાસે કોઈ આવી રીતનું છે નહીં. ભગવાન તો એનો ભાવ જોવે છે. કયા ભાવથી ભક્ત મારી પાસે આવે છે એ પ્રમાણે એને હું ફળ આપતો રહેલો છું. તેથી ગંડકી નદીના પવિત્ર કિનારા ઉપર જ્યાં હજારો ઋષિઓ તપસ્યા કરવા માટે જુદા જુદા આશ્રમમાં હતા, ત્યાં અત્યારે ભરત જઈને પહોંચી ગયા છે. આ 4 વસ્તુથી ભગવાનની રોજ પૂજા કરતા. આનાથી તેમનું અંતઃકરણ સમસ્ત વિષય અભિલાષાઓથી નિવૃત્ત થઈને શાંત થઈ જતું હતું અને તેમને પરમ આનંદ પ્રાપ્ત થઈ જતો. પરમ આનંદ જો પ્રાપ્ત કરવાનો હોય ને તો રોજ ભગવાનની પાસે 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક માણસે બેસવું જોઈએ. જગતને ભૂલી અને ભગવાનને ચિત્તમાં રાખી અને બેસવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભરતે પણ આવી રીતની સાધના, આવી રીતની આરાધના કરી અને પોતાના ચિત્તને આવી રીતનું શું કહેવાય આનંદિત કરવા માટે તે આ પ્રમાણે કરવા લાગ્યા. આ પ્રમાણે જ્યારે તેઓ નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા ત્યારે એનાથી પ્રેમનો વેગ વધતો ગયો કે જેના થકી તેમનું હૃદય દ્રવીભૂત થઈને શાંત થઈ ગયું. આનંદના પ્રબળ વેગથી શરીરમાં રોમાંચ થવા લાગ્યો. ત્યાં ઉત્કંઠાને કારણે આંખોમાં પ્રેમના આંસુ ઉભરાઈ ગયા, જેનાથી તેમની દ્રષ્ટિ રોકાઈ ગઈ, સ્થિર અચળ થઈ ગઈ. અંતે ચરણ કમળોના ધ્યાનથી ભક્તિ યોગનો આવિર્ભાવ થયો. ત્યારે પરમ આનંદની છલોછલ હૃદયરૂપી ગહન સરોવરમાં બુદ્ધિના ડૂબી જવાથી તેમને નિયમપૂર્વક કરવામાં આવતી તે ભગવત પૂજાનું પણ સ્મરણ થઈ રહ્યું નહીં. પછી હું ભગવાનની પૂજા કરું છું ને, મન જ્યારે ભગવાનની અંદર જ્યારે લીન થઈ જાય છે ત્યારે બહારનું કર્મ કેવી રીતનું થાય છે એ પણ ભરત અહીં ભૂલી ગયો છે. ભગવાનના મનની અંદર, ભગવાનના ચિત્તની અંદર, ભગવાનની મૂર્તિની અંદર એટલું એનું મન આવી રીતનું ચિત્ત થઈ ગયું છે કે બહારની કોઈ પણ વસ્તુ એને ખ્યાલ આવતી નહીં. આટલું ભગવાનની અંદર જેમણે ચિત્ત લગાડ્યું છે, આટલી ભગવાનની સાથે જેણે સંબંધ બાંધ્યો છે, આટલું ભગવાનની સાથે જેણે
સામીપ્ય સાનિધ્ય અને સંબંધ આવી રીતનો જે બાંધ્યા છે એવા ભરત અત્યારે ભગવાનની મૂર્તિની અંદર ચિત્ત એકાગ્ર કરીને લીન થઈ ગયા છે। આજુબાજુના વાતાવરણમાં શું થાય છે એમાં એને બિલકુલ રસ રહ્યો નથી। મારો ભગવાન અને હું 24 કલાકમાં માણસે આવી સ્થિતિ 5, 10 કે 15 મિનિટ કે અડધી કલાક કાઢવાનો માણસે પ્રયત્ન કરવો, એકાંતમાં બેસવાનું, બધું ભૂલવાનું અને ભગવાનની અંદર લીન થવાનું। આ ખરી ભક્તિ આ છે। મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે। ભગવાને બહુ સરસ રીતે ભક્તિની જે વાતો છે એ 12મા અધ્યાયમાં બહુ સરસ રીતે સમજાવી છે કે મારી અંદર મન પોરવી અને સગુણ ઉપાસના રૂપે જે મારી ભક્તિ કરે છે આનાથી શ્રેષ્ઠ ભક્ત જગતમાં બીજો કોઈ નથી। બીજા બધા છે પણ આનાથી શ્રેષ્ઠ કોઈ નથી। આ પ્રકારની જે ભક્તિ છે એ ભક્તિ અત્યારે અહીંયા ભરતે અહીંયા શરૂ કરી દીધી। ભરત વિચારે છે કે ભગવાનની અંદર મારે ભક્તિ કરીને અંતે પ્રભુના ધામ સુધી મારે પહોંચવાનું છે। તેથી આ બધી વાતો અહીં વેદવ્યાસ લખે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે તેઓ ભગવાનની સેવામાં નિયમમાં એટલા તત્પર થઈ રહ્યા હતા। શરીરે કૃષ્ણ મૃગ એટલે કે કૃષ્ણ ચર્મ મૃગ ધારણ કરતા હતા અને ત્રિકાળ સ્નાનને કારણે ભીંજાતા રહેવાને લીધે તેમના કેસ ભૂરી વાંકડિયા વાળી લીટીઓમાં પરિણમ્યા હતા, જેમનાથી તેઓ ઘણા સોહામણા લાગતા હતા। તેઓ ઉદય પામેલા સૂર્યમંડળમાં સૂર્ય સંબંધિત ઋતુઓ વડે જ્યોતિર્મય સૂર્યનું પણ ધ્યાન ધરતા હતા। અહીં કે 3 વાર લીધું ને, ત્રિકાળ સ્નાનને કારણે એનું ચિત્ત શુદ્ધ થઈ ગયું હતો। શબ્દ આવ્યો વેદવ્યાસે લખ્યો છે અને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી કહે છે કે અહીંયા કહે છે કે અહીંયા ભરતનું મન, ભરતની બુદ્ધિ, ભરતની ઇન્દ્રિયો આવી રીતની શુદ્ધિ થઈ એનું કારણ શું છે? તો અહીં કહે છે ત્રિકાળ સ્નાન કરતા। ત્રિકાળ આપણે જે કરીને આપણે જે સવારે અહીંયા પ્રાર્થના જે આપણે કરી છે એમાં ત્રિકાળ સ્નાન રોજ કરી છે। ત્રિકાળ સ્નાન એટલે 3 પ્રકારની સંધ્યા, સવાર, બપોર અને સાંજ। સવારે ઉઠ્યા પ્રભુને યાદ કરીએ, બપોરે જમતી વખતે પ્રભુને યાદ કરીએ અને રાત્રે સૂતી વખતે પ્રભુને યાદ કરીએ। આને કહેવાય ત્રિકાળ સ્નાન। વેદવ્યાસ જેવા મહાપુરુષે સ્કંદ 5 અને અધ્યાય અહીંયા 7ની અંદર અહીં ત્રિકાળ સ્નાનની સુંદર મજાની વાત સમજાવી છે। જેમણે ભરતની જેમ મન શુદ્ધ કરી અને પરબ્રહ્મ પરમાત્મા સુધી જેણે પહોંચવાનું હશે ને એને ત્રિકાળ સ્નાન રોજ કરવું પડશે। વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતની મનની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ, વૃત્તિની શુદ્ધિ, બરાબર, આ શુદ્ધિ કરવા માટે રોજ અહીંયા રાજા ભરત ત્રિકાળ સ્નાન કરતા હતા। સવારે ઉઠ્યા પ્રથમ પ્રભુ મારો યાદ આવવો જોઈએ। કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન। સવારે ઉઠ્યા આંખ ખુલ્લી તો મને મારો પેલો ગોવિંદ ભગવાન દેખાવો જોઈએ। બીજાનું દર્શન કરું અને મારો દિવસ બગડે એના કરતાં ગોવિંદનું દર્શન કરી અને જો ઉઠું તો આખો દાડો મારો સુધરી જાય। તેથી આપણા પૂર્વજો બહુ ડાયા હતા। આપણા જે પૂર્વજો છે ને એને બહુ સરસ રીતે કીધું કે તારે જો તારો દહાડો જો સુધારવાનો હોય ને તો સવારમાં આંખ ખુલે તો પહેલાં પ્રભુનું દર્શન તું કરી લે, પછી તારે જે કાંઈ દર્શન કરવા હોય તને છૂટશે। પણ પ્રથમ તો ભગવાન ક્યાં છે? તો કે કર મધ્યે તું ગોવિંદ, હાથની હથેળીના મધ્ય ભાગમાં ગોવિંદ ભગવાનનો નિવાસ સ્થાન છે। તો સવારમાં આવી રીતનું ત્રિકાળ સ્નાનની અંદર પ્રથમ સ્નાન મારે આ કરવાનું। ધરતી માતાને નમસ્કાર, ભગવાનને નમસ્કાર કર્યા અને જ્યારે જમવા માટે બેસું ત્યારે મારે પ્રભુને યાદ કરી લેવો જોઈએ, બરાબર। એમ કરી અને 2-3 શ્લોક આપણે જે કાંઈ આવડતા હોય, ન આવડતા હોય તો પ્રભુને 2 મિનિટ સ્મરણ કરીને પછી ભોજનની શરૂઆત કરવી। આ આપણું બીજું સ્નાન થઈ ગયું। અને રાત્રિ સૂતી વખતે આખો દિવસ કામ કરી થાક્યા પાક્યા જ્યારે પથારીમાં પડીએ ત્યારે ભગવાનને કહેવાનું કે ભગવાન ખૂબ દોડાદોડી કરી, મેં ઘણું બધું ધાર્યું હતું પણ મારું ધારું થઈ શક્યું ને। આમ કરી અને ભગવાનને કહેવાનું કરચરણ કૃતમ વા કાયજમ, મારી કાયાથી, વાણીથી, મનથી, બુદ્ધિથી જે કાંઈ જાણતા અજાણતા અપરાધો થયા હોય એ ભગવાન તું મને ક્ષમા। આ 3 ત્રિકાળ સ્નાનની વાત વેદવ્યાસે પણ લખી છે અને શાસ્ત્રની અંદર મહાપુરુષો પણ
આ ગોતી ગોતીને આપને સમજાવે છે કે દીકરા કમસે કમ તું ત્રિકાળ સંધ્યા કરતો થા. ઓછા નામે વધારે તો ઘણું બધું કરવાનું છે, પણ કદાચ ન થઈ શકે તો 3 ત્રિકાળ સ્નાન, જેમ ભરત અહીં કહે છે ગંડકી નદીના કિનારે ઋષિઓના આશ્રમમાં તપસ્યા કરવા માટે અને અંતિમ દિવસો પસાર કરી અને ભગવાનનો ખોળો મળે, ભગવાનનું ચરણ મળે એટલા માટે તપસ્યા અને સાધના કરતા રહ્યા છે. સાધનાની અંદર અહીંયા વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાન નારાયણની આરાધના કરતા કરતા અને આ પ્રમાણે સ્તુતિ કરીને કહેતા હતા. શું કહેતા હતા કે હે ભગવાન સૂર્ય નારાયણ, તમે તેજ આપી અને પ્રકૃતિને પ્રકાશમય કરનારા છો. તમે તેજ આપવાનું કામ કરો છો, તેથી સૃષ્ટિ ઉપર અંધારાનો નાશ અને અહીંયા પ્રકાશની પ્રાપ્તિ થાય છે. એમ કરી અને 2 હાથ જોડી અને સૂર્યનારાયણને નમસ્કાર કરતા હતા. નારાયણનું તેજ પ્રકૃતિ પર છે, તેઓ કર્મફળને આપનારા છે. તેમણે પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું છે, પછી પોતાની ચિત્ત ભક્તિથી એમાં પ્રવેશ કર્યો. તેઓ આ વિશ્વને જુએ છે, અર્થાત પાલન કરે છે. તમામ જીવોની ઈચ્છા પ્રમાણે તેમની બુદ્ધિને ગતિ આપે છે. તેવા ભગવાન સૂર્યનારાયણના તેજનું અમે શરણ લઈ અને અમે તમને નમસ્કાર કરીએ છીએ. આમ ભગવાન વાસુદેવ અને ભગવાન સૂર્યને અહીં 2 પ્રકારની વાતો વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતના ભરત તલ્લીન થઈ ગયેલા દેખાય છે. ભગવાનની અંદર એટલા લીન થઈ ગયા છે કે બહારનો કોઈ પદાર્થ, બહારની કોઈ ઇન્દ્રિયો અથવા બહારના કોઈ ભોગ એની આંખની સામે આવતા નથી. ફક્ત વાસુદેવ આંખ બંધ કરે એટલે ભગવાન કેવા તો કે ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદનમ સુપીછ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. બસ ભરતને આ સિવાય બીજું કાંઈ દેખાતું નહીં ભોગ, નહીં રાજ, નહીં છોકરા બરોબર રાજ કરતા છે કે હું આટલી મોટી સંપત્તિ સોંપીને આવ્યો છું તો હવે એનું શું થતું છે. આપણે ઘણીવાર ચિંતા કરતા અહીં બેઠા હોય અને દીકરો ખેતી કરતો હોય 500 કિલોમીટર હોય, પણ આ ખુરશી ઉપર ચિંતા કરીએ કે ભાઈ હું એને હોપીને આવ્યો તો એને કર્યું છે કે કેમ. આ બધું છોડવાની વાત ભાગવતકાર વેદ વ્યાસ આપને સમજાવે છે. ભરતના ચરિત્રો દ્વારા ભરતનું ચરિત્ર એટલું ભાગવતકાર વેદ વ્યાસે લખ્યું છે કે આટલી ટોચ ઉપર પડેલો માણસ, પહોંચેલો માણસ પણ એકવાર પડી પણ જાય, જો ધ્યાન ન રાખે ને તો આટલી ટોચ ઉપર ગયેલો, ક્યાં આટલી જબરદસ્ત ટોચ ઉપર ગયેલો માણસ જો કોઈની અંદર આસક્ત થઈ જાય ને તો એ માણસ પડી પણ જાય છે. એનું વિચાર આપણે આના પછીના અધ્યાયમાં કરવાનો છે. કહેવાનો અર્થ કે અત્યારે અહીંયા ભાગવતકાર વેદ વ્યાસ લખે છે અને ટોચની સ્થિતિ ઉપર ભરત અત્યારે પહોંચી ગયો છે. આધ્યાત્મ ધર્મ અને ભક્તિની ટોચની ભક્તિ એટલે અહીં ભરતની એવું વર્ણન કર્યું. આજુબાજુ શું થાય છે, કોણ શું કરે છે એનો કોઈ એને ખ્યાલ રહેતો નથી. ફક્ત સૂર્યદેવ અને વાસુદેવ આ 2 જ એની આંખની સામે અત્યારે છે એવું વર્ણન અત્યારે સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને અહીંયા વંશ પરંપરાગત બરાબર એટલે કે અહીં કે મનુ એટલે કે સ્વયંભૂ મનુનું આખી વંશ પરંપરા હતી એ સમજાવતા અત્યારે ભરતનું ચરિત્ર અત્યારે સમજાવી રહ્યા છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા પંચમા સ્કંદે ભરત ચરિતે ભાગવત એટલે કે ભગવત પરિચર્યાયામ 7મો અધ્યાય. 5મા સ્કંદ અંતર્ગત ભરત ચરિત્રનો ભગવત પરિચર્યા નામનો 7મો અધ્યાય સમાપ્ત થયો. 7મા અધ્યાયની અંદર આટલી વાતો લખી છે. નાનો અધ્યાય છે, ફક્ત 14 શ્લોકની અંદર અહીંયા પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજીએ ભરત તપસ્યા કરવા માટે ગયા, કેવી રીતની તપસ્યા કરી, ગંડકી નદીના કિનારે એને કેટલી સહાનુભૂતિ થઈ, આ બધી જ વાતો 14 શ્લોકની અંદર વેદ વ્યાસે લખી છે અને સુખદેવજી મહારાજ અત્યારે પરીક્ષિત રાજાને આટલી વાતો સમજાવી રહ્યા છે. એમ કરીને આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કહેવાય. હવે 8મો અધ્યાય. મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગ યોનિમાં જન્મ. બરાબર, માણસ જો આટલી ટોચ ઉપર પહોંચ્યા પછી પણ
જો એનું મન આવી રીતનું બીજી જગ્યાએ ઘૂમવા લાગે તો કેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે એ અહીંયા ભરતના ચરિત્ર દ્વારા બે સ્થિતિ બતાવીશ. પ્રથમ આ અધ્યાયની અંદર 14 શ્લોકની અંદર ટોચની કે જેની સાથે ભગવાન સાથેનો એનો સંબંધ થઈ ગયો છે કે જગતની અંદર બધું જ એને ભૂલીને ભગવાનમાં લીન થઈ ગયેલા ભરત અહીં વેદ વ્યાસજીએ ચિત્ર છે. અને એના પછીના અધ્યાયની અંદર જો ધીમે ધીમે એનો મોહ જો બીજી કોઈ વસ્તુ ઉપર જાય તો ધીમે ધીમે એ વસ્તુ એને આકર્ષિત લાગવા માંડે અને ધીમે ધીમે ભગવાન ઉપરનો પ્રેમ છૂટી અને વસ્તુની અંદર એનું જે મન અથવા એનું જીવન હોય છે એ વયું જાય છે. અને વસ્તુ ઉપર એકવાર જો આસક્તિ થઈ ગઈ તો માણસનું કેવી રીતનું અધપતન થાય છે આ ચરિત્રની અંદર ભરતના ચરિત્રની અંદર વેદ વ્યાસે અહીંયા 8મા સ્કંદની અંદર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર ને? તો 8મા અધ્યાયની અંદર મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગ યોનિમાં જન્મ થવો. બરાબર ને? કે જેવું જેનું ચિંતન કરે એવો એનો જન્મ થાય. શ્રી સુખદેવજી કહે છે કે એકવાર ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરીને નિત્ય નૈમિતિક અને શૌચ વગેરે અન્ય આવશ્યક કર્મોમાંથી પરવારીને પ્રણવ એટલે કે ઓમકારનો જપ કરતા 3 મુહૂર્ત સુધી નદીના જળ પ્રવાહમાં બેસી અને સાધના કરતા. આટલી મોટી તપે 3 પ્રહર સુધી નદીની અંદર બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અને પ્રણય એટલે ઓમકાર આ બંનેના જપ કરતા ભરતજી ગંડકી નદીના અહીંયા પ્રવાહની અંદર 3 પ્રહર સુધી આવી રીતની ભગવાનની સાધના કરતા બેઠા છે. ભગવાનની સાધના કરતા બેઠા છે. હે રાજા પરીક્ષિત, એ જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને પાણી પીવા માટે એકલી તે નદી કિનારે આવી. શું કે છે? આવી આ અત્યારે કોની સાધના ચાલે છે? ભરતની. ગંડકી નદીના કિનારામાં 3 પ્રહારથી એક પગે ઉભા રહીને પાણીના પ્રવાહમાં ઓમ નો જપ કરતા શાંતિથી ભગવાનનું સ્મરણ કરતા ભરતજી બેઠા છે. એવા સમયે એક તરસથી આવી રીતની થયેલી જે હરણી હતી એ હરણી પાણી પીવા માટે ત્યાં આવે છે. એટલે કે પાણી પીવા માટે આવે છે. હજી તો તે પાણી પી રહી હતી ત્યાં જ ગરજતા સિંહની જગતને ભય પમાડતી લોક ભયંકર ત્રાડ સંભળાય. હરણની જાત તો સ્વભાવે ડરપોક હોય છે. તે હરણી પહેલાથી ચકિત થઈને ચારે બાજુ જોતી રહેતી હતી. હવે જેવો તેના કાને એ ભયંકર શબ્દ પડ્યો કે તરત સિંહના ડરનું માર્યું તેનું કાળજું ધડકવા લાગ્યું અને તેની આંખો દયામણી એટલે કે કાતર થઈ ગઈ. તરસ હજી સિપાઈ ન આ પ્રસંગ આખો સમજાવે છે. અને આવી રીતની પાણી તો હજી પીધું નહીં ત્યાં તો સિંહની ત્રાડ આવી એટલે અહીં વેદ વ્યાસ લખે છે કે હરણા તો એકદમ ડરપોક હોય છે. ચારે બાજુ જોવા લાગી એટલે હવે તો એને નક્કી થઈ ગયું કે સિંહ મારી પાછળ પડ્યો છે. એટલે કે આવી રીતની સિંહ મારી પાછળ પડ્યો છે એમ સમજી અને નદી પાર કરવા માટે આ હરણીએ છલાંગ મારી. તેના પેટમાં ગર્ભ હતો. તેથી છલાંગ મારતી વેળાએ અત્યંત ભયના કારણે તેનો તે ગર્ભ પોતાના સ્નાતોથી એટલે કે વહી ગયો અને નદીના પ્રવાહમાં એ તરવા લાગ્યો. તે કાર્ય હરણી અચાનક ગર્ભના પડી જવાના કારણે લાંબી છલાંગ મારવા ને તથા સિંહને લીધેલી એટલે કે સિંહથી લીધેલી હોવાના કારણે ઘણી જ દુઃખતુર થઈ ગઈ હતી અને હવે પોતાના સમૂહમાંથી વિયોગ થઈ ગયો. તેથી તે કોઈ ગુફામાં જઈને પડી પણ ત્યાં એનું મૃત્યુ થયું. પોતાનું જીવન બચાવવા માટે આવી રીતની છલાંગ મારી અંદર ગર્ભ હતો, ગર્ભ સરી ગયો, પાણીમાં પડ્યો અને એક ગુફામાં જઈને આશરો લીધો પણ ત્યાં એનું પ્રાણ પંખેનું ઉડી ગયું. આમ વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે આ પ્રમાણે એને સમજાવે છે. રાજર્ષિ ભરતે જોયું કે બિચાર્યું હરણીનું બચ્ચું પોતાની માથી વિખૂટું પડીને નદીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે. આનાથી તેમને તેમના પર ઘણી દયા આવી અને તેઓ સ્વજનની જેમ તે માતા વિહોણા બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. તે મૃગબાળ પ્રત્યે ભરતજીની મમતા ઉત્તરોત્તર વધવા લાગી.
નાનો આવી રીતનું હરણીનું બચ્ચું હતું, પ્રેમ થયો 3 પ્રહર સુધી આવી રીતની સાધના કરતા હતા, પણ આવી રીતના પાણીના પ્રવાહમાં તરતા રહેલા મરતા રહેલા બચ્ચાને એને જોયું, ઉપાડ્યું અને પોતાના આશ્રમમાં લાવે છે. તે મૃગબાળ પ્રત્યે ભરતની મમતા ઉત્તરોત્તર વધતી ગઈ. તેઓ હંમેશા તેના ખાવા પીવાની વ્યવસ્થા કરવા લાગ્યા. વાઘ, સિંહ વગેરેથી તેનું રક્ષણ કરવા લાગ્યા. તે લાડ કોડથી આ મૃગના બચ્ચાને ધીમે 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 ઉછેરવા લાગ્યા. એટલે કે પછી વગેરેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા. એટલે હરણી સિવાય હજાર એને કાંઈ દેખાતું, એને ખાવાનું પીવાનું સુવડાવવાનું ખાધું છે કે નહીં, કોણો ઘાસ જંગલમાં ન મળ્યો તો હું લાવી આપું. અને જ્યાં જ્યાં કોઈ પણ તપોરમાં જાય તો હરણાના બચ્ચાને પણ સાથે લેતા જાય. બરાબર. આવી રીતની જે આસક્તિ જેણે રાજ ઉપરથી છોડી, પુત્ર ઉપરથી છોડી, સંપત્તિ ઉપરથી છોડી, અને એ બધી જે આસક્તિ હતી એ ભગવાનની અંદર જેણે લગાડેલી છે. ભગવાન સિવાય આગળના અધ્યાયમાં એને કાંઈ બીજું દેખાતું નહીં. વાસુદેવ સિવાય એને કોઈ મનની અંદર બીજી કોઈ લગ્ની હતી નહીં. હવે વાસુદેવમાંથી વાસના તરફ માણસની ગતિ ક્યારે ઠેકડો મારે છે એ કાંઈ નક્કી થતું નથી. આટલી ટોચ ઉપર ગયેલો માણસ પણ પડી શકે છે એવું વેદ વ્યાસને ભાગવતના માધ્યમથી આપણા બધાને સમજાવવાનું કે ગમે એટલો ટોચ ઉપર ગયેલો માણસ પણ જો સાવધાન રહે નહીં, બરોબર ને, તો એ પડવાની 100% શક્યતાઓ છે. અને મોટા મોટા લોકો પડ્યા છે એવા ઇતિહાસમાં ઘણા બધાના નામ છે કે ટોચની સ્થિતિ ઉપર પહોંચેલો માણસ પણ એ આવી તો પડી જાય છે. એવા ઘણા બધા ઉદાહરણો અહીંયા વેદ વ્યાસે ભાગવતની અંદર લખ્યા છે. ગંડકી નદીના કિનારે પણ વેદ વ્યાસે આ ઘટના લખીને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી દ્વારા કહે છે કે હે રાજા પરીક્ષિત, કે આવી રીતની ઘટના બની, મૃગના બચ્ચાને આશ્રમમાં લાવ્યા, એને ખાવા પીવા રહેવાની અને સિંહ વગેરે આવી રીતના હોય એનાથી રક્ષણ કરવા માટે એનું મન સતત હરણીના બચ્ચાની અંદર આસક્ત થઈ ગયું. આમ વેદ વ્યાસ લખે છે અને રાજા પરીક્ષિતને અહીંયા સુધી આ વાત કરે છે. પણ પાણીનો ટાઈમ થઈ ગયો, જીવરે કરીએ છીએ અત્યારે કેવું ત્રિવેણી સંગમ એટલે કહ્યું તો એક તો આજે જળ જીવડી પવિત્રમાં પવિત્ર એકાદશી, બીજો દાન એકાદશી કહેવાય. હા, એટલે બીજો હનુમાનજીને આજે આપણે નમસ્કાર કર્યા, બરાબર. મંગળવાર એટલે હનુમાનજીને સ્તુતિ કરવાના દિવસો. અને ત્રીજી વાત બહુ અગત્યની છે કે જે વામન જયંતિ છે. આપણા જે 10 અવતારો થયા એમાં વામન અવતારની બહુ સરસ વાતો શાસ્ત્રકારોએ. જન્મદિવસ છે આજ, 12 છે. 11 હા, એટલે આજે વામન એટલે વામન જયંતિ છે એને આજે આપણે યાદ કરી લઈએ, બરોબર ને. કારણ કે આપણે ભરતને તો યાદ કર્યા, ભરતને કહીએ હવે તમે આશ્રમમાં થોડીક વાર હરણીની સાર સંભાળ રાખો, અમે આવતીકાલે પાછા તમને મળશું. ત્યાં સુધીમાં આજે આપણે મુખ્ય જે 10 અવતાર, આમ તો ઘણા બધા અવતાર ભારતની અંદર થયા છે, પણ જે મુખ્ય અવતાર છે તે મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, પછી વામન અવતાર, પરશુરામ અવતાર, પછી રામ, કૃષ્ણ અને બુદ્ધા અને કલ્કી. આ 10 અવતારનું વર્ણન શાસ્ત્રોમાં અથવા આપણા ભારતના લોકોએ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ આજે વામન જયંતિ આજ છે, બરાબર ને. એટલે વામન ભગવાને કેવી રીતના કામ કર્યા, શા માટે અવતાર લઈને એને આવવું પડ્યું, એનો પણ આજે આપણે થોડોક વિચાર કરી લઈએ. આપણી પાસે અડધો કલાક છે હજી, બરાબર ને. તો અડધો કલાકમાં જેટલું વામન ભગવાનને જેટલું નમસ્કાર થાય, જેટલી એની વાણીથી પૂજા થાય, જેટલા જે થાય એના ગુણ ગાન ગવાય, એનો થોડોક વિચાર આપણે કરી લઈએ. આજે વામન જયંતિ, તેથી દશાવતારમાં મત્સ્યથી શરૂઆત કરી અને કલ્કી સુધાના આ 10 અવતારો થયા છે. વામન અવતારની પુરાણની વાર્તા તો આપણે બધાને લગભગ ખબર, કારણ કે ભાગવત આપણે ખૂબ સાંભળી, પુરાણો ખૂબ સાંભળી છે, એટલે પૌરાણિક વાત તો આપણે ખબર જ છે બધાને, બરાબર ને. કે વામન અવતારની પુરાણની વાતો લગભગ આપણે બેઠા છીએ બધાને ખ્યાલ જ છે. પૌરાણિક કલ્પના એવી છે કે બલિ રાજા અતિ ધાર્મિક અને સાત્વિક હતા. પુરાણની વાર્તા પહેલાં આપણે સમજી લઈએ અને પછી તાત્વિક શાસ્ત્રકારો એના ઉપર તત્વ ઉપર ભાર દઈને વામન અવતારનું જે રહસ્ય છે એ આપણે થોડોક સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ પહેલું આવી રીતે પુરાણની અંદર જે વેદવ્યાસ સહિત ઘણા બધા મહાપુરુષોએ
આ અવતારની ઘણી બધી બહુ સરસ રીતે પુરાણમાં વર્ણન કરેલું છે. એટલે કે બલિ રાજા અતિ ધાર્મિક અને સાત્વિક રાજા હતા. તેઓ મોટા મોટા યજ્ઞ, આ પુરાણની વાર્તા અત્યારે હાલે છે, તેઓ મોટા મોટા યજ્ઞો કરતા હતા. તે બલિ રાજાનો ઇન્દ્ર જોડે વિરોધ હતો અને તે કદાચ ઇન્દ્રનું પદ લેશે તો શું થશે. એટલે ઇન્દ્રને પહેલી ગભરામણ થઈ. બલિ રાજાએ યજ્ઞની શરૂઆત કરી તો પહેલી શોટ ક્યાં લાગી? ઇન્દ્ર ભગવાનને. ઇન્દ્ર ભગવાનને શોટ લાગી એટલે ઇન્દ્ર ભગવાન વિચાર કરે છે કે જો આમના યજ્ઞ કરતો રહેશે ને તો મારી સત્તા મારા હાથમાંથી ગાદી ચાલી જશે. તેથી વિષ્ણુ ભગવાન પાસે અહીંયા આવે છે ઇન્દ્ર રાજા. બે હાથ જોડીને ભગવાન વિષ્ણુને કહે છે કે મારી ગાદી સંકટમાં હોય એવું લાગે છે. તો વિષ્ણુ ભગવાન પૂછે શું ભાઈનું કારણ? પુરાણમાં વાર્તા છે, બહુ સરસ રીતે લીધી. પછી કે આવી રીતનો બલિ રાજા પૃથ્વી ઉપર યજ્ઞ કરી રહ્યો છે અને આવા જો બધા જ યજ્ઞો કરતા રહેશે ને તો પછી મારું સિંહાસન ખાલી કરવું પડશે. એટલે કોઈ પણ હિસાબે એના યજ્ઞ બંધ થાય અને યજ્ઞ કરતો બંધ થાય એવું તમે કાંઈક કરો. ભગવાન વિષ્ણુ કે કાંઈ વાંધો નહીં, શાંતિથી તું સિંહાસન ઉપર બેસીને રાજ કરવા માંડ, હું અહીંયા ગમે તેમ કરીને યજ્ઞ અટકાવવાનો પ્રયત્ન કરીશ. પછી અહીંયા વિષ્ણુ ભગવાન અહીંયા વામનનું રૂપ લઈને આવે છે. પુરાણમાં આ વાર્તા છે. વામનનું રૂપ લઈને આવે છે. અહીંયા બલિ રાજા જે વખતે યજ્ઞની અંદર રોકાયેલા હોય છે, હજારો બ્રાહ્મણો સ્વા કરીને અગ્નિની અંદર આવી રીતની આહુતિ આપે છે અને યજ્ઞની અંદર આવી રીતના ભગવાન વિષ્ણુ બટુકનું રૂપ ધારણ કરી અને અહીંયા રાજા બલિ પાસે આવે છે અને બલિ રાજાને કહે છે ભિક્ષાન દેહી, તો કે તમારે જે માગવું હોય તે માગો, હું દેવા માટે તૈયાર છું. શુક્રાચાર્ય સમજી ગયા આ બટકો છે પણ આ બટકો નથી, આ તો એક મોટો વિશાળ વિષ્ણુ જેવો લાગે છે. તેથી બલિ રાજાને અહીંયા અટકાવવાનો અને વરદાન નહીં આપવાનો અહીંયા શુક્રાચાર્ય એને સંકેત કરે છે. પણ શુક્રાચાર્યને પણ બલિ રાજા કહે છે કે મારે આગળ જો કોઈ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી જો ભગવાન જો આવતો હોય ને તો હું આપવા માટે તૈયાર છું. આવું બલિ રાજાએ કીધું અને પછી 3 ડગલા પૃથ્વીની વાત કરે છે કે મારે બીજું કાંઈ જોતું નથી, મને 3 ડગલા પૃથ્વી આપો. 3 ડગલા પૃથ્વી એ કે હવે માગ્યું ને તે આ શું માગ્યું એ કે. એટલે એને ખબર હતી નહીં કે આ વિષ્ણુ વ્યાપક થઈને મારી પાસે અત્યારે આવ્યો છે. વિષ્ણુનો બીજો અર્થ થાય છે વ્યાપક. તો કે વિષ્ણુ પછી વ્યાપક થયા અને પછી એક પગલું અહીંયા પૃથ્વી શું કહેવાય આકાશમાં જ આવવા દીધું. એટલે આકાશમાં એક પગલું ગયું, બીજું હતું એ સૃષ્ટિ ઉપર અને ત્રીજું હવે કહે છે કે ભાઈ હવે મારે ક્યાં મૂકવાનું? તો કે હવે મારા માથા ઉપર મૂકો. આમ કરી અને ભગવાને એને પાતાળની અંદર ધકેલી. આવી પુરાણની વાર્તા છે. હવે આ પુરાણની જો વાર્તા હોય, આવી રીતના જે આખી પૃથ્વી છે, આકાશ છે અને આવી રીતનું આ બધું છે એને જો આવી રીતનું માપવાનું હોય તો કેવી રીતની વાતો છે એને થોડો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બટુકે કહ્યું મને 3 પગલા ભૂમિ જોઈએ, તે કહે આપીશ. શુક્રાચાર્ય બલિ રાજાને ચેતો કે તું મૂર્ખ છો, તું આને આ રીતનું વચન આપતો નહીં કે તમે માગશો તે હું આપીશ. આ તો વિરાટ શું કહેવાય, આ તો વામન નથી, બટકો નથી, પણ આ તો વિષ્ણુ છે એમ કરીને ચેતવવાનો પ્રયત્ન કર્યો. પણ બલિ રાજા કંઈ માનતો નથી. તું આમ કર નહીં, આ તારી મૂર્ખાઈ છે. બટુકના રૂપમાં આ સાક્ષાત વિષ્ણુ છે, તને ખબર છે? આમ શુક્રાચાર્ય રાજા બલિને વારંવાર આવી રીતનો અહીંયા અટકાવવાનો પ્રયત્ન કર્યો છે. આ તને તારે મારી નાખશે. બલિએ કહ્યું વાંધો નહીં, વિષ્ણુના હાથથી મરણ શું ખોટું? આમ બલિએ શુક્રાચાર્યને કીધું એ કે ભાઈ તું આ પાગલની જેમ જે માગે તું એને આપતો નહીં, તને મારી નાખશે. એ કે ભગવાનના હાથથી જો મૃત્યુ આવતું હોય તો આનાથી મોટી બીજી કઈ વાત છે? આ પુરાણની વાર્તા છે. તે બટુક મારી પાસે માગશે તો શું માગશે એ કે, બરોબર ને? એકાદી મોટર માગશે, એકાદો બંગલો માગશે, થોડી ઘણી જમીન માગશે. હવે આ બ્રાહ્મણનું પેટ કેવડું હોય? કારણ કે નાનો બ્રાહ્મણ, બટુક બ્રાહ્મણ. હવે માગશે તો મારી પાસે કદાચ એની પાસે મોટર નહીં હોય તો એકાદી મોટર માગશે, રહેવા માટે કાંઈ કદાચ ઝૂંપડી છે તો બંગલો માગશે, અને ખાવા માટે કદાચ કાંઈ નહીં હોય તો 50-200 વીઘા જમીન માગશે. બીજું માગશે હું એમ? શુક્રાચાર્ય કહે છે જરીક તું સમજ તો ખરો, આ બટુક નથી પણ આ વિષ્ણુ છે એમ કરીને સમજાવે છે, પણ એ માનતો નથી.
વામને ભૂમિ એટલે કે તે આપવા માટે હું તૈયાર છું. વામને ભૂમિ લેવા માંડી. એક પગલામાં પૃથ્વી, બીજા પગલામાં ત્રિભુવન લીધું અને પછી પૂછ્યું કે હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું. આપેલું વચન તો પાળવું જ જોઈએ. તેથી બલિએ કહ્યું કે મારે માથે મૂકો, અને ત્રીજું પગલું માથે મૂકતા બલિરાજા પાતાળમાં ધકેલાય. જો આવી પુરાણની એક વાર્તા છે. બલિ પાતાળમાં જતા વામને કહ્યું કે હું તારું ત્યાં રક્ષણ કરીશ, પોષણ કરીશ અને સંભાળીશ, અને તારા પુત્ર પૌત્રો જે કાંઈ છે એની સંપૂર્ણ જવાબદારી હું મારા માથે લઉં છું. એમ કે વામને કહ્યું તું ત્યાં સુખેથી રહી છે. બલિ પરમ ભક્ત હતો, તેથી તેનું રક્ષણ કરવાનું કહ્યું છે. આ પૌરાણિક વાર્તા એટલી થઈ. હવે આ પૌરાણિક છે, એને જો આપણે તાત્વિક રીતે જો સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ બુદ્ધિથી, તો હકીકતે અહીંયા રૂપક તરીકે અહીંયા પુરાણકારો વેદવ્યાસ સહિત બધાએ એક રૂપક તરીકે આ વાર્તાને આવી રીતે પૌરાણિક વાર્તા કહી છે. પણ એનો તાત્વિક, વ્યાવહારિક, કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિચાર કેવી રીતનો છે એનો વિચાર પણ શાસ્ત્રકારોએ ઘણી એકદમ બુદ્ધિ અને હોશિયારીથી કર્યો છે. તો પછી પ્રશ્ન થાય છે કે આ બલિ પરમ ભક્ત હતો, તો આમ તેને દાટવાનું કારણ શું? એમ ભક્ત હતો તો એને દાટવાનું અથવા પાતાળમાં મોકલવાનું કારણ શું? પહેલી વાત, દાટવાનું કારણ શું? ઇન્દ્રનો પક્ષ લઈ વિષ્ણુ ભગવાને વામન અવતાર લઈ અને એને મારવાનું કારણ શું? જો ભક્ત જ હોય તો આવી રીતનું નાનું એવું રૂપ ધારણ કરી અને આને કાંઈ મારવાનું કારણ ખરું? ભક્તનું તો હંમેશા રક્ષણ થવું જોઈએ. એને બદલે તો આ વાર્તાની અંદર તો એને પાતાળમાં નાખીને દાટી દીધો છે એવું પુરાણમાં વર્ણન છે. પુણ્ય સંશય હોય તો તે પણ ઇન્દ્ર થાય. પુરાણકારોએ સરસ કથા લખી છે, સુંદર રીતે વર્ણવવામાં આવી છે. સાંભળતા સાંભળતા બાળકો પણ તલ્લીન થઈ જાય, વૃદ્ધોને પણ આનંદ આવી જાય કે શું સરસ મજાની વાર્તા અહીંયા કીધી છે. આવી વાર્તા પુરાણની અંદર બહુ સરસ રીતે સમજાવી છે. વસ્તુ સ્થિતિ જોતા વામન અવતાર એ રૂપાત્મક લખાણ છે. કેવું? વાર્તા રૂપક છે, બરોબર? તો એ રૂપકને આપણે સમજી લઈએ. જરા ઊંડા જઈશું તો જણાશે કે બલિ વિરોચનનો છોકરો હતો. આગની 4 પેઢી આપણે જોઈ ને, તો બલિ કોનો છોકરો હતો? વિરોચનનો. બલિ વિરોચનનો છોકરો હતો, અને વિરોચન પ્રહલાદનો છોકરો હતો, અને પ્રહલાદ હિરણ્યાકશિપુનો છોકરો હતો. બલિ રાજા જે વખતે સત્તા ઉપર આવે છે એને 4 પેઢીનો એને ઇતિહાસ કાઢ્યો કે અમારા પૂર્વજો આ ગાદી ઉપર બેસીને કેવી રીતનું શાસન કર્યું, કેવી રીતના સફળ થયા અને કેવી રીતના નિષ્ફળ થયા, સફળ અને નિષ્ફળ કેવી રીતના થયા છે. આ આખો જે ઇતિહાસ હતો ને બલિરાજાએ તપાસ્યો કે અમારા પૂર્વજોએ આ ગાદી ઉપર બેસી અને કોણ સફળ થયો, કોણ નિષ્ફળ ગયો, નિષ્ફળ જવાનું કારણ શું છે અને સફળતા શા માટે મળી છે. આ બધો જ વિચાર બલિરાજા શાંતિથી એના બધા શું કહેવાય હોય એને પૂછે છે. અને વિરોચન પ્રહલાદનો છોકરો હતો. એટલે કે ભગવાને કહ્યું હતું કે આમ ન. હિરણ્યાકશિપુનો પુત્ર પ્રહલાદ જ્યારે રાજ્ય છોડીને બ્રહ્માનંદમાં લીન થવા લાગ્યો ત્યારે ભગવાને જંગલમાં જઈ અને પ્રહલાદને ઢંઢોળ્યો છે. આ ઇતિહાસ પણ એને વાંચ્યો. કોઈને? બલિરાજા. એના પૂર્વજો જે 4 પેઢીના હતા એણે શું કામ કર્યું એનો ઇતિહાસ વાંચ્યો. જે વખતે હિરણ્યાકશિપુને માર્યા પછી પ્રહલાદ એકદમ વિરક્ત થઈને જંગલમાં ચાલ્યો ગયો છે. ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે આટલો મોટો રાજા, આટલી મોટી સંપત્તિ અને આટલો મોટો એની પાસે આધ્યાત્મિક જો વૈભવ હોય તો એ જંગલમાં બેસે એ સારું નહીં. એટલે ભગવાન વિષ્ણુ પોતે જ્યાં ધ્રુવ પ્રહલાદ તપસ્યા કરતો હતો ત્યાં ભગવાન પહોંચી ગયા. એને ઢંઢોળ્યો અને ઢંઢોળી અને કીધું કે તું આવી રીતનું વિતરાગ બની અને સમાધિની અંદર આવી રીતનું કે તારા જેવા યુવરાજ રાજાને આ શોભતું નથી. એ વખતે યુવરાજ રાજા હતો, બરોબર ને? પણ એ રાજા રાજ્ય છોડીને તપસ્યા કરવા માટે આવ્યું. ભગવાને કહ્યું તું આમ ન કર. આ સૃષ્ટિમાં ભારતીય સંસ્કૃતિ, દેવી સંસ્કૃતિ, માનવી સભ્યતા ટકે તે માટે તું હું રાત દિવસ પ્રયત્ન કરું છું અને તું જંગલમાં આવીને તપ કરે છે? તને શરમ નથી આવતી? અહીંયા ભગવાન પોતે ત્યાં જઈને ઢંઢોળીને કહેશે કે તારા જેવો માણસ, બરોબર, આ સૃષ્ટિની અંદર જેની પાસે સત્તા છે, સંપત્તિ છે, મોટો વૈભવ છે અને આટલું મોટો આધ્યાત્મિક પીઠબળ
તારી ગાદી ઉપર બધા સારા બધા સેવકો અને બધા આવી રીતના મંત્રીઓ છે, અને તું આ બધું રાજ્ય પદ છોડી અને તું જંગલમાં આવીને તપસ્યા કરે છે. તારા જેવા યુવરાજ રાજાને આ શોભતું નથી. અને ભગવાન પોતાનું ઉદાહરણ આપે છે કે હું આટલું જન્મ લીધા પછી મેં પણ પણોઠી વાળીને ક્યારેય આવી રીતનો આરામ કર્યો નથી. અહીં લખે છે વેદવ્યાસ બહુ સરસ. માટે એટલે કે સંસ્કૃતિ માનવી સભ્યતા ટકે તે માટે હું રાત દિવસ પ્રયત્ન કરું. ભગવાન શું કહે છે કે હું રાત દિવસ પ્રયત્ન કરું, માનવી સંસ્કૃતિ ટકે, માનવી સભ્યતા ટકે, માનવીની અંદર નીતિમત્તા આવે એના માટે રાત દિવસ હું પ્રયત્ન કરું છું. અને તું મારો બેટો અહીંથી પણોઠી વાળી અને મારું ચિંતન કરતો બેઠો છે, ઉઠ ઊભો થા એમ કરી અને ઢંઢોળે છે. અને વાત એ પણ બરોબર છે. ભગવાને જે વાત આ ભાગવતની અંદર જે વાત જે વેદવ્યાસે લખી છે એ જ વાત અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ. આપણે ઘણીવાર આ શ્લોકનું પારાયણ કરી. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, શું કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવચ કર્મણી. કે હે અર્જુન, આ ત્રિલોકની અંદર મારે કંઈ કરવા જેવું નથી. ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળો છું. ઉત્પન્ન મેં કર્યું છે, આ સૃષ્ટિને સંભાળવાનું કામ પણ હું કરું છું, અને જ્યારે જરૂર પડે ત્યારે લય કરવાનું પણ કામ હું કરું છું. નમે પાથાસ્તિ કર્તવ્ય. અને તું કર્તવ્ય છોડી અને પાછલી પેઠ ઉપર બેસી ગયો કે હવે હું લડવાનો નથી. આ તારી દુર્બુદ્ધિ, બહુ એકદમ ભયંકર તારી બુદ્ધિ છે. આને સુધારવાનો તું થોડોક પ્રયત્ન કર. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ. ત્રિષુ એટલે ત્રણ લોકની અંદર મારે કાંઈ કરવા જેવું નથી. છતાંય આજે કુરુક્ષેત્રના મેદાનની અંદર તારો સારથી બની અને હાથમાં લગામ લઈ અને તું કે અહીંયા લઈ જાવ તો અહીંયા લઈ જાવ, તું કે અહીંયા લઈ જાવ તો અહીંયા, આ ભીષ્મ સામે લાવ તો ભીષ્મ સામે, તું જ્યાં કહેશો તારો સારથી બનીને હું કામ કરતો રહેલો છું. મેં કોઈ દિવસ કામને આવી રીતનું દીધું અહીંયા શાંતિથી આવી રીતનું કરે. એવી રીતે ભગવાન વિષ્ણુ પણ જંગલમાં જઈ અને પ્રહલાદ જ્યાં તપસ્યા કરતા હતા ત્યાં જઈને ઢંઢોળીને કહેશે કે ભાઈ આ જગતમાં હું પણ સમાજની અંદર સંસ્કૃતિ, સમાજની અંદર ધર્મ, સમાજની અંદર માનવતા, સમાજની અંદર નીતિ ટકે એના માટે હું રાત દિવસ પ્રયત્ન કરું છું. અને તું અહીં પણોઠી વાળી અને તપસ્યા કરે છે. તારા હાથમાં વૈભવ છે, તારી બુદ્ધિ ટોચની છે, અને ભક્તની અંદર તો તારે કંઈ કહેવા પણ આ બધી જ વાતોનો સમન્વય તારી અંદર છે. અને તારા જેવો આ નિષ્પૃહી થઈ અને અહીંયા જો તપસ્યા કરવા માટે બેસે ને તો સમાજનું ઘણું અહિત થશે. તેથી કલ્યાણકારી કામ કરવા માટે તું ઊભો થા અને ફરીથી ગાદી ઉપર બેસ. આની પાછળનો હેતુ. એટલે આ બધો અભ્યાસ બલિરાજાએ કર્યો કે અમારા પૂર્વજોએ કેવા હતા, એણે કયા કામ કર્યા અને મારે હવે કેવા કરવા જોઈએ. આ સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી અહીં બલિરાજા કહે છે કે મારા જે પૂર્વજ હતા હિરણ્યકશિપુ, એણે સીધો ભગવાન સામે વિરોધ કર્યો તો ભગવાને એને નૃસિંહ અવતાર ધારણ કરી અને શું કહેવાય એને શીરીને ખલાસ કરી નાખ્યો. મારે ડાયરેક્ટ વિરોધ કરવો નથી. એના પૂર્વજોનો ઇતિહાસ વાંચતા એના ધ્યાનમાં આવ્યું, બલિરાજાના ધ્યાનમાં આવ્યું કે હિરણ્યકશિપુ કરતાં પણ ભયંકર કામ મારે આ જગતમાં કરવાનું છે. પણ લોકોને ખબર પડવી જોઈએ કે આ તો પરમ ભક્ત છે. પાછળથી ગમે તેટલું ખોખલું કરી નાખો પણ સમાજને ખબર પડવી જોઈએ નહીં. એણે વિચાર કર્યો કે ડાયરેક્ટ હિરણ્યકશિપુ ભગવાનનો વિરોધ કરવા ગયો. હું જ ભગવાન છું, ભગવાનને હું માનતો નથી, હું જ સર્વસ્વ છું, આવું કહેવા ગયો તો ભગવાને એને ચીરી અને ફેંકી દીધો. મારે ચીરાવું નથી, મારે ફેંકાવું નથી, પણ મારે આ ગાદી ઉપર બેઠા બેઠા મારા પૂર્વજોએ જે કામ કર્યું છે એના કરતાં ઘણું ખરાબ કામ કરવું છે. તેથી તેણે પહેલો વિચાર એણે હિરણ્યકશિપુનો ઉપાડ્યો. એમાંથી થોડોક અભ્યાસ કર્યો. એનો પુત્ર સારો અહીંયા પ્રહલાદ નીકળ્યો. એણે 1000 વર્ષ સુધી અહીંયા ભગવાને ઉઠાડ્યા પછી પાછો રાજ ઉપર આવીને 1000 વર્ષ સુધી રાજ્ય કરે છે. અને 1000 વર્ષ સુધી બંધારણમાં કોઈ ફરક ન કરવો પડે એવું શાસન કરીને પ્રહલાદ ગયા. આ બધો અભ્યાસ કોણ કરે છે? બલિરાજા. કે અમારા પૂર્વજો કેવા હતા, રાજસત્તા ઉપર આવ્યા પછી કેવા કામ કર્યા. અને ત્યાર પછી વિરોચન આવ્યો. વિરોચન પણ એવી રીતનો ખતરનાક હતો. આ બધું જ એણે જોયું અને ત્રણના જે શું કહેવાય
ત્રણે ત્રણનું મિશ્રણ એટલે બલિરાજા. હિરણ્યકશિપુ, પ્રહલાદ અને વિરોચન, આ ત્રણે ત્રણનું મિશ્રણ એ બલિરાજાની અંદર જોવા મળે છે. એમ શાસ્ત્રકારો બહુ સરસ રીતે આપને સમજાવે છે. એટલે કે વનમાં એટલે કે તારા જેવો યુવાન રાજ્ય પદ છોડી દે તે કેમ ચાલે? ભગવાને કાન પકડીને પ્રહલાદને કહ્યું કે રાજ્ય ઉપર બેસ અને કર્મયોગ કરે. વનમાં નદી પર બેસી ગયો છે. ભ્રુવાર મધ્યે પ્રાણામ વેશ્ય સમ્યક, આવું શાસ્ત્રમાં લખ્યું છે શ્લોકમાં. આમ કરવાથી તું કર્મચ્યુત થાય છે, તેથી તને મુક્તિ મળવાની નથી. આમ કહી પ્રહલાદને ભગવાને રાજ્ય ઉપર બેસાડી અને 1000 વર્ષ સુધીના કાયદામાં એ ફેરફાર ન કરવો પડે એવું બંધારણ કરીને ગયા. શાસ્ત્રકારો, પુરાણકારો તો લખે છે કે પ્રહલાદ 1000 વર્ષ જીવાય, પણ હકીકતે 1000 વર્ષ કોઈ માણસ જીવી શકતો નથી. પણ 1000 વર્ષ સુધી આવનાર પેઢી, આવનાર રાજ્ય ઉપર જે રાજા આવે એને કાયદામાં કોઈ પ્રકારનો ફરક ન કરવો પડે એવું સુંદર મજાનું રાજ્યનું શાસન, એની જે આખી આચાર સંહિતા, વિચાર સંહિતા, આખું જે તંત્ર હતું, એના નીતિ નિયમો સમાજ માટે, કુટુંબ માટે, પરિવાર માટે એવા ઘડીને ગયા કે 1000 વર્ષ સુધી એ કાયદામાં ફેરફાર કરવો પડ્યો નહીં. આપણે તો 75 વર્ષની અંદર કેટલાય કાયદા ફેરફાર કરી નાખ્યા કે નહીં? કેટલાય આવ્યા ને કેટલાય ગયા. કેટલા જરૂર વગરના ઘણાય બહુ હતા, એને કાઢવા પડ્યા કે નહીં? અને જરૂરિયાત છે એવા રહી ગયેલા હતા તો એનો પાછો ઉમેરો કરવો પડે. તો કહેવાનો અર્થ 75 વર્ષમાં કેટલી કાયદામાં ઉથલ પાથલ થાય છે. અહીંયા પુરાણકાર સમજાવે છે કે આટલા બુદ્ધિમાન આપણા પૂર્વજો હતા કે 1000 વર્ષ સુધી સમાજને કોઈ નવું કાંઈ નિર્માણ ન કરવું પડે એના માટે કયા કયા રસ્તાઓ હોઈ શકે એ બધું જ પ્રહલાદ કરીને ગયા છે એમ કે. એટલે કે આમ કરવાથી તું કર્મચ્યુત થાય છે. પ્રહલાદે સરસ રાજ્ય કર્યું. તેના પર ભારતીય સંસ્કૃતિની વૈદિક વિચારોની બહુ મોટી અસર થઈ હતી. પ્રહલાદનું રાજ્ય ભગવદી હતું, સુસંસ્કૃત હતું. પ્રહલાદે ખૂબ પ્રયત્ન કરી અને આવું સુંદર મજાનું રાજ્ય નિર્માણ કર્યું. ત્યાર પછી પ્રહલાદનો પુત્ર વિરોચન નાસ્તિક નીકળ્યો. પિતાના સંસ્કાર જો તે સ્વસંપાદિત ગુણ હોય તો સંતતિમાં જતા નથી. વિરોચનનો છોકરો બલિ બુદ્ધિશાળી હતો અને રાજ નિપુણ હતો. તેણે પોતાના કુટુંબના ઇતિહાસ તપાસ્યો આખો કે અમારા કુટુંબમાં રાજા થઈ ગયા એનો કેવો ઇતિહાસ હતો. અભ્યાસના અંતે બલિને ખબર પડી કે સામર્થ્યના જોરથી, જબરજસ્તીથી હિરણ્યકશિપુ રાજ્ય કરતો હતો, તેથી તે રાજા તરીકે અસફળ થયો અને આવી રીતના ભગવાનના હાથે એને મૃત્યુ મળ્યું. એટલે આવો ધંધો મારે ડાયરેક્ટ ભગવાનનો વિરોધ કરવો નથી. પ્રહલાદ જેટલી ભક્તિ અને સંસ્કારો બલિમાં ન હતા, કારણ કે તે આસુરી સંસ્કૃતિનો હતો. આમ હિરણ્યકશિપુ, પ્રહલાદ અને વિરોચનના મિશ્રિત એટલે બલિ રાજનીતિજ્ઞ હતો. તેણે રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી. જડવાદી વિચાર, આસુરી વિચાર સમાજની અંદર ખાઓ પીવો અને મજા કરો એવી વૃત્તિના માણસો નિર્માણ કરવાનું કામ અહીંયા બલિરાજાએ શરૂ કરી દીધું. આને સર્વસ્વ માનનાર બલિ સમજી ગયો હતો કે સામર્થ્યના જોરથી, જબરજસ્તીથી લોકો ક્યારેય મારું માનશે નહીં. હું ગમે એવા કાયદા, ગમે એટલી જબરજસ્તી, ગમે એટલા આવી રીતનું કરીશ પણ લોકો એ માનશે નહીં. પણ મારે તો અહીંયા હિરણ્યકશિપુ કરતાં પણ ભયંકર કામ કરવાના છે, પણ લોકોને ખબર પડવી જોઈએ ને આવી રીતની એની પાછળની વાત છે. આને સર્વસ્વ માનનાર ઉલટું પાછો એકાદ ઋષિ તૈયાર થશે, તેથી તેણે આ વિચાર સમજાવવાનું છોડી દીધું. તેણે મોટા મોટા યજ્ઞો કરવાની શરૂઆત કરી અને બ્રાહ્મણોને બધાને યજ્ઞની અંદર રોકી દીધા. બ્રાહ્મણોને ક્યાં રોક્યા? બધાને યજ્ઞની અંદર રોકી દીધા. આમ અહીંયા બહુ સરસ રીતે સમજાવતા આ વાત કહે છે. બ્રાહ્મણોને બધાને યજ્ઞમાં રોકી દીધા. મુશ્કેલીમાં હોય તેને મદદ કરવી, પોતાના તરફ ખેંચી લેવાના, તેમજ જે લોકોમાં કોઈ ગુણ હોય તેમને માન સન્માન, પૂજા, સાલ ઓઢાડી કે હાર પહેરાવી અને એને પોતાના તરફ ખેંચી. અત્યારે જે રીતે થાય છે એ રીતે બલિરાજાએ પોતાના રાજ્યની અંદર આ ત્રણે ત્રણ હિરણ્યકશિપુ, પછી પ્રહલાદ અને વિરોચન, આ ત્રણે ત્રણના ઇતિહાસ વાંચી અને એણે નક્કી કર્યું કે મારે પણ
વિરોચન અને અહીંયા હિરણ્યકશિપુ કરતાં પણ ખરાબ શાસન નિર્માણ કરવું છે, પણ જો ડાયરેક્ટ જો આવી રીતનું થાય તો એકાદો નૃષિ પાછો ઊભો થાય ને તો મારું તો અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય. તેથી એણે એક નવો રસ્તો, નવો વે એટલે નવો રસ્તો એને અપનાવ્યો. કયો? તો કે સમાજની અંદર જે લોકો પ્રતિભાશાળી છે, જે બુદ્ધિશાળી છે, સન્માન આપો, હાર પહેરાવો, સ્ટેજ ઉપર બોલાવો અને એનું સન્માન સારી રીતે કરો કે એ માણસ જીવતો હોવા છતાં પણ મરી જાય, આવી રીતનું ભવ્ય સ્વાગત કરવો. એટલે આવી રીતના જે બુદ્ધિમાન જે લોકો હતા, જે સારસ્વતો હતા, અથવા જે સમાજના ઉત્કર્ષ માટે રાત દિવસ જે પ્રયત્ન કરતા હતા, એને બધાને બલિરાજે કડે કરી લીધા. કોઈને જેને જે રીતની જરૂરિયાત હોય એ બધી ધીમે ધીમે પૂરું પાડી અને પોતાના પક્ષની અંદર અથવા પોતાના વિચારની અંદર લઈ લીધા. એમ કે બલિરાજા પાસે આ મોટામાં મોટી કલા હતી, તેમની પાસે આ અજોડ શક્તિ હતી. એમ કે બલિ હિરણ્યકશિપુથી પણ ભયંકર રાજા હતો. હિરણ્યકશિપુ તો રોકડું કહેતો હતો કે ભગવાન નથી, હું જ ભગવાન છું. બલિ પ્રખર મુત્સદી હતો, તેથી કોઈને કહેતો નહીં, ડાયરેક્ટ કોઈથી કીધું નહીં. પણ આ જગતમાં ભગવાન નથી, હું જ સર્વશ્રેષ્ઠ છું, એ મારે સાબિત કરવાનું છે. પણ કેવી રીતે? તો એણે આખો હિરણ્યકશિપુ કરતાં એક નવો રસ્તો અપનાવ્યો. બરાબર? એની પાસે રાજકોષ તો પુષ્કળ હતું, સંપત્તિ પુષ્કળ હતી. એટલે એણે 3 કામ જબરજસ્ત એણે સમાજની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો. આવા જે બુદ્ધિમાન, સારસ્વત અથવા જ્ઞાની અને વિદ્વાન જે પુરુષો હતા, એને જે કાંઈ જરૂરિયાત હતી પૂરી પાડી અને એના પક્ષમાં લઈ લીધા. ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો હતા જે તેના પક્ષમાં જવા તૈયાર નહોતા, તો એ બધા રાજ છોડીને ચાલ્યા ગયા. પવિત્ર જે બ્રાહ્મણો હતા, પવિત્ર વિદ્વાન જે લોકો હતા, જે વૈદિક સિદ્ધાંતો ટકાવવા માટે રાત દિવસ જે પ્રયત્ન કરતા હતા, એ બધાએ વિચાર કર્યો કે બલિરાજા આપને એના રાજમાં જીવવા દેશે નહીં. તેથી જે સાત્વિક બ્રાહ્મણો હતા ને, એ બ્રાહ્મણો બધા આવી રીતના રાજ દરબાર કે રાજ છોડીને બધા જતા રહ્યા. પાછળ કોણ રહ્યા? હાયા કરવાવાળા બ્રાહ્મણો રહ્યા. એ હાયા કરવાવાળાને પુષ્કળ દક્ષિણા આપવાની શરૂઆત કરી કે તમારે આ નગર છોડીને કોઈ ઝૂંપડામાં તમારે જવાની તૈયારી નહીં કરવાની. બરાબર? હું તમારે જોઈએ તેટલી દક્ષિણા આપવા માટે હું તૈયાર છું. આમ કરી અને જે નગરની અંદર જેવા આવા વિત્તના જે લાલચુ જે બ્રાહ્મણો હતા, એને ખૂબ મોટી દક્ષિણા આપી. તો કે અમારે કરવાનું શું? તો કે તમારે કરવાનું બીજું કાંઈ નથી, હું મોટા મોટા યજ્ઞ કરીશ અને બધી સામગ્રી હું પૂરી પાડીશ. તમારે તો મંત્ર બોલીને સ્વાહ સ્વાહ કરવાનું છે, તમારે નગર છોડીને ક્યાંય જવાનું નથી. બ્રાહ્મણો તો વિચાર કરવા લાગ્યા કે આ તો બહુ સારી વાત, બહાર જવાનું નહીં અને ખાલી મંત્ર બોલીને સ્વાહા કરવાનું અને તાગડ શું કહેવાય, તગડા જેવી દક્ષિણા મળે તો આનાથી મોટું શું? આવું જે લે ભાગવું આવી રીતના જે બ્રાહ્મણ હતા, એ આવી રીતનો વિચાર કરવા લાગ્યા. તેથી બ્રાહ્મણનું કામ શું છે? તો કે વેદો ભણવા અને જે વેદો ભણેલા છે એનો વિસ્તાર કરવા માટે અંતિમ માણસ સુધી જવું. તો આ બધું બલિરાજાએ બધું બંધ કરાવી દીધું. તમારે નગરની બહાર પગ મૂકવાની જરૂર નથી, તમારે નગરમાં રહેવાનું. હું યજ્ઞ જ્યાં જ્યાં કરું ત્યાં તમારે આવવાનું અને સ્વાહ સ્વાહ કરીને મોટી દક્ષિણા લઈ અને લાડુ બાડુ ને દૂધ પાક પેટ ઉપર હાથ ફેરવીને તમારે જતું રહે. બ્રાહ્મણો કે આ તો બહુ સારું. એટલે આવી રીતનો એક બ્રાહ્મણ જે સત્તા હતી એને પ્રથમ બલિરાજાએ ખલાસ કરી નાખી. જે સમાજની અંદર સંસ્કારની જરૂર છે, જે સમાજને ગુણની જરૂર છે, જે સમાજને શિક્ષણની જરૂર છે, અને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ જે બ્રાહ્મણ વર્ગ કરતો હતો, એમને આ બલિરાજાએ ખરીદી લીધા કે તમારે ક્યાંય જવાનું નથી. એટલે પહેલી વાત આ. બીજી વાત આવી ક્ષત્રિયોની. તો એ કાળની અંદર જે ક્ષત્રિયો સમાજનું, કુટુંબનું અથવા નગરનું રક્ષા કરી શકે, આવા બુદ્ધિમાન, સાત્વિક અને આવી રીતના એકદમ બહુ વ્યવસ્થિત જે ક્ષત્રિયો હતા, એ ક્ષત્રિયો વિચાર કરવા લાગ્યા કે આ તો કંઈક નવું જ કામ કરી રહ્યો છે. તેથી એ સત્તા ઉપર આવ્યા તો ખરા, પણ બલિરાજા વિચાર કરે છે કે આ મેં જેને ક્ષત્રિયોને સત્તા ઉપર લીધા છે એમાં આ કોઈ મારું માનતા નથી. ને જ્યાં જ્યાં જેવી રીતના નિયમો નક્કી કરીએ તો આ બધા ક્ષત્રિયો મારો વિરોધ કરે છે. તેથી પકડી અને બલિરાજાએ એ બધાને જે સારા, સજ્જન, સાત્વિક જે ક્ષત્રિયો સત્તા ઉપર જે બેઠા હતા, એની પાસે જે કાંઈ હોદ્દાઓ હતા બધા અલગ અલગ ટાઈપના,
એ બધા હોદ્દાઓ અહીંયા બલિરાજાએ પોતાના હાથની અંદર લઈ લીધા અને સાત્વિક જે ક્ષત્રિયો જે ખરેખર સમાજનું કુટુંબનું અથવા રાષ્ટ્રનું રક્ષણ કરી શકે આવા સાત્વિક જે રક્ષણ કરવાવાળા જે ક્ષત્રિયો હતા એને પણ એને ખલાસ કરી નાખ્યા. તો બેસાડ્યા કોને? તો બેસાડ્યા બધા સગાવાલાને, જેને કાંઈ અક્કલ નહોતી ને એવા બધાને બલિરાજાએ સત્તા ઉપર બેસાડી દીધા ને. જેને અક્કલ ન હોય, હોશિયારી ન હોય, બુદ્ધિ ચાલતી ન હોય અને એને ખાલી સત્તા ઉપર બેસાડો તો સમાજનું શું થાય? સત્યાનાશ અને પતન સિવાય બીજું કાંઈ થાય નહીં. એટલે સારા સજ્જન ક્ષત્રિયોને સત્તા ઉપરથી ઉડાડી અને પોતાના સગા સંબંધીઓને બધાને સત્તા ઉપર રાખી લીધા. આ બીજી વાત. ત્રીજી વાત, બલિ વિચારતો હતો કે સમાજની અંદર જો મારું પ્રભુત્વ, મારી મોટાઈ અથવા હું જ ભગવાન છું એવું કોઈને ખબર ન પડે ને મારે જો ઊભું કરવાનું હોય તો ત્રીજી વાત હતી વેશ્ય. પહેલા બ્રાહ્મણને ખલાસ કર્યા, બીજા ક્ષત્રિયોને ખલાસ કર્યા અને ત્રીજી વાત આવી ક્યાં? વેશ્યો. વેશ્યો એટલે ખેતી કરે, ગૌપાલન કરે અને નાની મોટી આવી રીતનો વેપાર કરીને જે પોતાનું ભરણ પોષણ કરતા હતા એ બધો જ વેપાર અહીંયા બલિરાજાએ પોતાના હાથની અંદર લઈ લીધો. જેમ શિક્ષણ પોતાના હાથમાં લીધું, કારણ કે બ્રાહ્મણોને ખરીદી લીધા, હું આપું એ જ શિક્ષણ બધાએ લેવાનું, એટલે એ તો ભોગનું શિક્ષણ આપતો હતો, તેથી બીજા શિક્ષણની કોઈને જરૂર નથી. એવી રીતે અહીંયા જે આવી રીતના જે પુરુષાર્થ કરે, પરસેવો પાડે, મહેનત કરે, પાટું મારીને રોટલો પેદા કરે એવા વેશ્યોને કીધું તમારે વેપાર કરવાની જરૂર નથી. આ બધું હું મારા હસ્તક અને હું કહું તે પ્રમાણે તમારે કરવાનું. આવી રીતની 3 પ્રકારની જે વ્યવસ્થા ઉત્તમ જે હતી એ 3 જે વાતો છે એ બલિરાજાએ પોતાના હાથની અંદર લઈ લીધી. સમાજની અંદર ઘણી બધી સ્ત્રીઓને આ બધું જોયા પછી ઘણી બધી ચીડ ચડતી હતી કે આવી રીતનું શાસન થોડું હોય. આ બલિરાજા તો આવી રીતનો ધર્મના નામે, ભક્તિના નામે, યજ્ઞના નામે મોટા મોટા યજ્ઞ કરી અને આ 3 સંસ્થાઓને ખલાસ કરી નાખી છે. ઘણી બધી સ્ત્રીઓ એકની સાથે ભેગી થાય બરાબર અને ચિંતા કરવા લાગે. કોઈ સ્ત્રી એમ બધી સ્ત્રીઓ અંદરથી આવી રીતની વ્યથા અથવા આવી રીતની રોષ ઉત્પન્ન કરે પણ સ્ત્રીઓ એની સામે થાય કેમ? પછી ભગવાનને વિચાર આવ્યો કે ખરેખર અદિતિ અને કશ્યપ આ 2 મહાપુરુષ આ જગતની અંદર ધરતી ઉપર એવા છે કે જે મારે જે કાંઈ કરવાનું છે ને એ આના દ્વારા થઈ શકશે. તેથી અદિતિના પેટે અહીંયા ભગવાન વિષ્ણુ એટલે કે વામનનો જન્મ થાય છે. વામનનો જન્મ થયો કશ્યપ અને અદિતિના પુત્ર. વામનનો જન્મ થયો. વામન ધીમે ધીમે નાના મોટા થયા, 7 વર્ષના થયા. નાના 7 વર્ષના બાળકોની સાથે હરતા ફરતા રમતા એને ધીમે ધીમે શિક્ષણ આપવાની શરૂઆત કરી. પછી તો ધીમે ધીમે મોટા થયા એટલે વિશાળ વનની અંદર જ્યારે મા બાપ પૂછતા હતા કે તમે ક્યાં જાઓ છો છોકરાઓ બધા ઘરમાંથી, ત્યારે એમ કહે છે કે અમે જંગલમાં ફરવા માટે જઈએ છીએ. પણ વામન યુવાનોને આવી રીતનું એક નવું પ્રકારનું શિક્ષણ આપી અને રાજસત્તા સામે કેવી રીતનો બળવો કરી શકાય એ સૂપી રીતે એણે આખું જંગલમાં જઈને આખી યુવાનોની ટીમ ઊભી કરી. યુવાનોની ટીમ ઊભી કરે છે. ઘરમાંથી યુવાનો બહાર નીકળે છે. મા બાપ એને પૂછે છે ભાઈ ક્યાં ગયો તો રાતના 12 વાગે? એ કે કાંઈ નહીં, જંગલમાં અમારે પિકનિક રાખી હતી ને એટલે અમે પિકનિકમાં ગયા. આમ કરી અને એક વિશાળ વિરાટ રૂપ ધારણ કરી લીધું. વિરાટ રૂપ ધારણ કર્યું અને વાર્તા તો લાંબી છે, બહુ લાંબી પણ કહેવાનું વિરાટ રૂપ ધારણ કરી અને બલિરાજા જ્યાં યજ્ઞ કરતો હતો ત્યાં આવી અને બટુકના રૂપની અંદર અહીંયા કહે છે કે હું તારા યજ્ઞમાં આવ્યો છું, બ્રાહ્મણ છું. તો કે માગો તો કે માગી આપી? તો કે હા. તો એ વખતે શુક્રાચાર્યને સમજાવવાનો પ્રયત્ન કરે છે